નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। બનાસકાંઠાની વાત કરવામાં આવે તો પાલનપુર સ્થિત બનાસ મેડિકલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી આબુ રૂટના સિયાવા ગામની બાળકીના મોત મામલે હોસ્પિટલ તંત્રનું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે। હોસ્પિટલના સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે બાળકીનું મોત ચાંદીપુરા વાયરસની સારવાર દરમિયાન થયું હોવાનું જણાવ્યું છે। બાળકીના મોત બાદ બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે। સંભવિત સંક્રમણને ધ્યાનમાં રાખીને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલાન્સ અને આરોગ્ય સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે। આરોગ્ય વિભાગની ટીમો લોકોમાં જાગૃતિ લાવવાની સાથે જ તાવ સહિતના લક્ષણો ધરાવતા લોકો પર પણ નજર રાખી રહી છે। ચાંદીપુરા વાયરસને લઈને જરૂરી તમામ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું પણ આરોગ્ય વિભાગે જણાવ્યું છે। नमस्कार, हूँ डॉक्टर सुनील जोशी, मेडिकल सुपरिटेन्डेंट बनास जनरल हॉस्पिटल पालनपुर खाते बोलूँ छूँ। અત્રેની બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે 13 જુલાઈએ સાંજના 6 વાગે એક 2 વર્ષની બાળકીને બહુ જ સિરિયસ કન્ડિશનમાં લાવવામાં આવેલી। તે સિરોહી રાજસ્થાનથી લાવવામાં આવેલી। બાળકીનું નામ કીર્તિબેન સજાભાઈ ડુંગાસિયા હતું। બાળકી લાવવામાં આવી ત્યારે જે બહુ સિરિયસ હતી, તેથી અમે PICU એટલે કે બાળકોના જે ઇન્ટેન્સિવ કેર યુનિટ વિભાગમાં દાખલ કરેલી। ત્યાં અમારા પીડિયાટ્રિક વિભાગના બધા જ તબીબો એક સાથે મહેનત કરતા હતા કે બાળકી બચી જાય, અને એનું બ્લડ સેમ્પલ અમદાવાદના ગાંધીનગરના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું સરકારી। ત્યાંથી રિપોર્ટ થઈને આવી ગયો કે આને ચાંદીપુરા પોઝિટિવ છે। ચાંદીપુરા પોઝિટિવ એટલે કે બાળકને ચાંદીપુરા વાયરસના લીધે મગજનો તાવ આવી જાય, જે મગજ ઉપર અસર કરે છે, એને એન્કેફેલાઇટિસ કહેવાય છે। અને એ મગજના તાવથી ઘણીવાર ખેંચ આવતી હોય છે। આ દર્દીને પણ ખેંચ આવતી હતી, બેભાન થઈ જાય અને ધીમે ધીમે આખા શરીરના બધા અંગો કામ કરતા બંધ થઈ અને મૃત્યુ પામતી હોય છે। તો આ બાળકને 7 જેટલા ઇન્જેક્શન પંપ ચાલુ કરવામાં આવેલા અને વેન્ટિલેટર ઉપર લઈ અને ઉત્તમ સારવાર આપવાની બધી કોશિશ અમારા પીડિયાટ્રિક વિભાગના દરેક તબીબો દ્વારા કરવામાં આવેલી, પરંતુ 6 દિવસ બાદ। આણંદની વાત કરવામાં આવે તો જિલ્લાના પેટલાદ સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારીની ઘટના સામે આવી છે। હોસ્પિટલ પરિસરમાં મહિલા તબીબની કાર બેકાબૂ બનતા 3 લોકોને કચડી નાખ્યા હતા। ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે, જ્યારે 2 મહિલાઓને પણ ઈજાઓ થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। પેટલાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગા વોર્ડની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં બેસીને જમતા હતા। તે દરમિયાન એક મહિલા તબીબે કાર પરથી કાબુ ગુમાવતા કાર જમવા બેઠેલા લોકો પર ધસી ગઈ હતી અને 3 લોકોને અડફેટે લીધા હતા। અકસ્માતમાં એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને ત્વરિત સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા અને આ મહિલા પોતાના ભત્રીજાનું એપેન્ડિક્સનું ઓપરેશન કરાવ્યું હોય તેની ખબર જોવા હોસ્પિટલ આવી હતી અને અકસ્માતમાં ઘાયલ થતા મહિલાને હોસ્પિટલમાં દાખલ થવું પામ્યું હતું, જ્યારે અન્ય 2 મહિલાઓને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી। ઘટનાના પગલે હોસ્પિટલ પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મારું નામ સુનિલ રમેશભાઈ વાઘેલા, ગામ તારાપુર। અમે મારા સારાના ઓપરેશન એપેન્ડિક્સનું કર્યું હતું। અમે આવ્યા હતા મારા વાઈફ, મારા ફુવાની, મારા સાસુ અને એમના ઘરથી તે બહાર જમવા બેઠા હતા। તે હું સાઈડમાં બેઠો હતો બાઇક ઉપર અને એ 4 જણા આગળ જમતા હતા। તે લેડીઝ ડૉક્ટર આવ્યા, MG હેક્ટર ગાડી હતી, MG જે આગળ પડી ને તે પછી આવે અને તરત બ્લોક કર્યો, ગાડીમાં બેસીને ફ્રન્ટ ગિયર નાખીને આગળ જ જવા દીધું। 3 જણ ઉપર ચડાવી દીધી, એમાં 2 જણને નોર્મલ છોલાયા છે અને એક મારા ભાઈ છે ને એમને વધારે વાગ્યું છે, જે કેરના ભાગમાં મકોડો કહેશે, ડૉક્ટર એના કે ફ્રેક્ચર થઈ ગયો છે। એટલે તમે ત્યાં આગળ જમવા બેઠા હતા તો એકદમ જ આવીને એકદમ જ છે આવીને સ્ટાર્ટ કરી આગળ લઈ લીધી। ડૉક્ટર બેન અહીંયા કરે છે કે પછી જતા રહે? અહીંયા જ છે। તમને મળવા આવ્યા? ના, અમને મળવા નહીં આવ્યા, ડાયરેક્ટ જતા રહે। तो आपको बता दें कि आपने जणावी दे कि महिला तबीबे कार नीचे 3 ने कचड़ी नाख्या। दर्दीना सगा वॉर्डनी पाछળ खुली जगह जमवा बैठा था त्यारे ज एक कारे दर्दीना सगाओने कचड़ी नाख्या था, जेमां 3 महिलाओं शामिल थी। 3 महिलाओने नानी मोटी ईजा पहुंची है, જ્યારે એક મહિલાને થોડીક ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને સારવાર અર્થે તેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને મહિલા તબીબે કાર નીચે 3ની કચડી નાખ્યા છે।
દર્દીના સગા વોર્ડની પાછળ ખુલ્લી જગ્યામાં જમવા બેઠા હતા, ત્યાં જ મહિલા તબીબે તેમને કચડી નાખ્યા હતા તેના કારથી. ખબરોમાં આગળ વધીએ. દ્વારકાની વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં GSPL કંપની દ્વારા વડાલિયા સિન્ડરથી પલળી નાખવામાં આવી રહેલી ગેસ પાઇપલાઇનને લઈને ખેડૂતોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. મોટી સંખ્યામાં ખેડૂતો અને તેમના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પાઇપલાઇનનું કામ તાત્કાલિક બંધ કરાવવાની માંગ કરી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે GSPL કંપની ગેસ પાઇપલાઇન અધિનિયમ 2000 હેઠળની જરૂરી કાયદેકીય પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા વિના જો કામગીરી કરી રહી છે. અસરગ્રસ્ત ખેડૂતોને વ્યક્તિગત નોટિસ આપવામાં આવી નથી, તેમજ અનેક ખેડૂતોના સર્વે નંબર પણ જાહેરનામામાં સામેલ નથી. ખેડૂતોના જણાવ્યા મુજબ જમીન, પાક, બોર, કુવા અને અન્ય મિલકતોના નુકસાનનું યોગ્ય માપન કરવામાં આવ્યું નથી. સાથે જ બજાર ભાવ મુજબ વળતર નક્કી કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં નથી આવે છે. આવેદનમાં ખેડૂતો દ્વારા ONGCની જેમ જમીનના ઉપયોગ બદલ માસિક અથવા વાર્ષિક ભાડું ચૂકવાય તેમજ તેમાં દર વર્ષે વધારો કરવાની માંગ પણ કરવામાં આવી રહી છે. GSPL ની વડાલિયા સિંહણથી ચાલુ કરી અને પાડલી એટલે કે 3 તાલુકાને ક્રોસ કરી અને જે ગેસ પાઇપલાઇન નીકળવાની છે એ GSPL કંપનીએ પાણી અને ગેસ પાઇપલાઇનનો કાયદો 2000નો જે કાયદો છે એ કાયદાની કલમ 3(1) અને 6(1) મુજબ જે જાહેરનામું કરવાનું હોય, આ જાહેરનામામાં જે ખેડૂતના ખેતરમાં પાઇપલાઇન આવતી હોય તમામ ખેડૂતોના સર્વે નંબર સાથેનું જાહેરનામું કરવાનું હોય. આજે અમે કલેક્ટરને ફરિયાદ કરી કે એમાંથી 30% ખેડૂતોના સર્વે નંબર છે જ નહીં, એટલે જાહેરનામું જ ખોટું થયું છે. બીજું, જે પબ્લિક હિયરિંગ કરવાનું હોય પબ્લિક હિયરિંગ કરવામાં આવ્યું નથી. જે પર્યાવરણનું એન્વાયરમેન્ટ એસેસમેન્ટ રિપોર્ટ તૈયાર કરવાનો હોય અને પર્યાવરણનું એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ લેવાનું હોય, આ પણ કરવામાં આવ્યું નથી. ખેડૂતોના ખેતરમાં જેટલી જમીન કપાતમાં એટલે કે જે વપરાશી હક તરીકે લેવાની છે એ જમીન, એ ઉપરાંત અમારા બોર, કુવા, મકાન, જાડી જાખરા જે કોઈ હોય એને જે નુકસાન થાય છે એ તમામનો એસેસમેન્ટ રિપોર્ટ આખો તૈયાર કરી અને કેટલું વળતર ખેડૂતોને મળવાનું છે એનો એક કાગળ એવોર્ડના ભાગરૂપે એ કાગળ આપવાનો એવો કાગળ પણ ખેડૂતોને આપવામાં આવ્યો નથી. એટલે આમ આ કંપનીઓએ તમામ નિયમોને નેવે મૂકી અને કામ ચાલુ કરે છે. અને આશ્ચર્યની વાત એ છે કે આ જે સરકારના ગૃહમંત્રી એમ કહેતા હોય કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તો એ કાયદો અને ફાયદો બંને નાગરિકો માટે જ નથી, એ કંપનીઓ માટે પણ લાગુ પડે છે, અધિકારીઓ માટે પણ લાગુ પડે છે. તો જે કંપની કાયદાઓનો સંપૂર્ણપણે ભંગ કરતી હોય એ કંપનીને પોલીસ પ્રોટેક્શન કેવી રીતે મળે? કાયદાઓનો ભંગ કરીને કામ કરનાર કંપનીને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે તો એ પણ એક ગુનાહિત કૃત્ય ગણવું જોઈએ, જે ગણવામાં નથી આવતું. એટલે આજે મેં કલેક્ટરશ્રીને લેખિતમાં રજૂઆત કરી અને માંગ કરી છે કે પહેલા તો ફરીથી 3(1)6(1) જાહેરનામું થાય, એન્વાયરમેન્ટ એસેસમેન્ટ રિપોર્ટ થાય, પબ્લિક હિયરિંગ થાય, અને આ બધી જ પ્રક્રિયાઓ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી કંપની કોઈ પણ પ્રકારનું કામ કરવા ન આવે અને એમને કોઈ પણ પ્રકારનું પોલીસ પ્રોટેક્શન આપવામાં ન આવે. આ માંગ સાથે આજે અમે દ્વારકા જિલ્લાના ખેડૂતોએ કલેક્ટરશ્રીને લેખિતમાં ફરિયાદ કરી છે. હું વડાલી શિરગામનો ખેડૂત છું. આજે તારીખ 21 તારીખે આપણે કલેક્ટર ઓફિસે અમારા આસપાસના લખિયાથી કરીને પાડલી સુધીના 1000 થી 900 થી 1000 કરીને ખેડૂત આજે ભેગા થયા હતા અને આજે GSPL કંપની વિરુદ્ધ જે જાહેરનામા ભંગ કરેલ છે એ બદલ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું અને મૌખિક પર રજૂઆત કરી કે અમે પહેલા અમારો પૂરતી જગ્યાનું બધું અનુસરણ કરીને અમને કેટલા પૈસા આવવાના છે એ બધું અમને ગણિત કરીને આપે. એના માટે આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે 29 ગામના ખેડૂતો ભેગા થઈને આવ્યા હતા. તમારી માંગ શું છે? અમારી માંગ પહેલા તો એ છે કે અમને કોઈ ખેડૂતોને ખબર છે નહીં કે અમારી જમીનની અંદરમાં કાચી નોંધ પડી ગઈ, પાકી નોંધ પડી ગઈ, અને એનું વળતરની વાત કરીએ તો વળતર ખાલી 7000 રૂપિયા છે. જ્યારે ક્રેન ઇન્ડિયા કંપની 2012ની અંદરમાં વટાણી હતી ત્યારે એક ગુઠાના 37,500 રૂપિયા ચૂકવેલા હતા. તો તમારો આક્ષેપ એવો છે કે કંપનીએ કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યા હોય એના કામગીરી શરૂ કરી? જી હા, કોઈ રીતના જો કહે તો એક રીતના એને પ્રક્રિયા પૂરી કરેલ નથી. ગામની અંદરમાં હિયરિંગ નથી કરેલી, કોઈ ખેડૂતોને ખબર પણ નથી. અને મારા ગામની અંદર વડાલિયા શહેરની અંદરમાં એવું થયું છે કે હરેક ખેડૂતોને બધાને મારા ખુદના મોબાઈલ નંબર નાખીને નોટિસ અમારી પંચાયતે પહોંચાડી દીધી.
ભરૂચની વાત કરવામાં આવે તો જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીની બિલકુલ સામે આવેલા માટીલીવાડા દારૂલ ઉલુમમાંથી ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 2 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવતા સમગ્ર રાજ્યમાં સન્નાટો વ્યાપી ગયો છે। પ્રાથમિક અહેવાલો મુજબ આ શંકાસ્પદ તત્વો આંતરરાષ્ટ્રીય અને વૈશ્વિક આતંકી સંગઠનો સાથે સીધો સંપર્ક ધરાવતા હોવાનું વિગતો પ્રકાશમાં આવી છે, જેના પગલે સ્થાનિક નાગરિકો અને સુરક્ષા એજન્સીઓમાં ગંભીર ચિંતાની લાગણી જામની છે। આ ઘટનાના વિરોધમાં અને ભરૂચની કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધારવાની માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ જિલ્લા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને એક કડક અને વિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। તો ગેરકાયદેસર બાંધકામો અને પરપ્રાંતીય છાત્રોના વેરિફિકેશન પર કડક નજર રાખવા માંગ વિશ્વ હિન્દુ પરિષદે પોતાના નિવેદનમાં ભરૂચની સુરક્ષા સામે ઊભા થયેલા જોખમો અંગે ગંભીર સવાલો ઉઠાવતા મુખ્ય પંચાયત પ્રમુખ 5 માંગણીઓ રજૂ કરી છે। જય શ્રી રામ। ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદમાંથી છે। તારીખ 18 જુલાઈના રોજ જે ભરૂચમાં માટીવાળા દારૂલમ પર રેડ પાડી એટીએસએ રેડ પાડી જે 2 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવેલી છે, એની સામે વિશ્વ હિન્દુ પરિષદ કલેક્ટરશ્રી અને એસપી સાહેબને આવેદનપત્ર આપી રહેલા છે કે આની સામે કાયદેસરના કાર્યવાહી કરે અને માટીવાળા દારૂલમ જે છે એની પર ચોક્કસ નિગરાની રાખી એની જે પણ એની સાથે સંડોવાયેલા જે લોકોની ધરપકડ કરે। માટલીવાળા દારૂલમ ને જે પણ બીજા અન્ય મદ્રેસાઓ છે જે જગ્યા સ્થાન પર છે એ શું જગ્યા કોની માલિકીની છે, સરકારી જગ્યા છે તો સરકારી બાંધકામ કે કલેક્ટરશ્રીની પરમિશન લીધેલી છે બાંધકામ માટે, એની પણ ચોક્કસપણે તપાસ કરે એવી વિશ્વ હિન્દુ પરિષદની માંગણી છે। બનાસકાંઠાની વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પાલનપુર ડિવિઝનના 54 જેટલા ગુમ થયેલા તેમજ ચોરી થયેલા મોબાઈલ અને રોકડ રકમ મૂળ માલિકોને પરત સોંપવામાં આવી હતી। આ કાર્યક્રમ આઈજી પરીક્ષિત રાઠોડના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો। તેમણે પોલીસની તપાસ અને ટેકનોલોજીના ઉપયોગથી ગુમ થયેલી મિલકત ઝડપથી શોધી મૂળ માલિકોને પરત આપવાની કામગીરીને સરાહનીય ગણાવી હતી। કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે, નાયબ પોલીસ અધિક્ષક જે ગામિત, વિવિધ પોલીસ મથકોના પીઆઈ, પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓએ પોલીસ વિભાગોનો આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમ યોજાયો છે, શું કહું છું, કેટલો મુદ્દામાલ છે, કેટલા જે લોકો છે તેમને પરત કરવામાં ગુજરાત પોલીસ છેલ્લા 3 વર્ષથી 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પ્રજાલક્ષી અને પ્રજાને ઓછી અગવડ પડે પોતાનો મુદ્દામાલ લેવા માટે એના માટે સતત પ્રયત્નશીલ છે, કાર્યશીલ છે અને કટિબદ્ધ છે। એટલે પાલનપુર ડિવિઝનમાં આજે કુલ 54 જેટલા જે અરજદારો હતા અને ફરિયાદી હતા એમને ટોટલ 12 લાખ જેટલો મુદ્દામાલ પરત કરવામાં આવી રહ્યો છે અને એમાં કેશ પણ છે અને 9 લાખ જેટલો જે મોબાઈલ ચોરી થયેલી હતી એ મુદ્દામાલ સ્વરૂપે એમને પરત કરવામાં આવે છે। એને અગાઉ પણ 2025માં પણ જે બનાસકાંઠા પોલીસ એમણે 1 કરોડ અને 25 લાખ જેટલો, એટલે પાલનપુર ડિવિઝન સ્પેશિયલી પાલનપુર ડિવિઝને 1 કરોડ ને 25 લાખ જેટલો મુદ્દામાલ પરત કરેલો હતો અને એ પ્રક્રિયા સતત ચાલુ છે। જેમાં સૌથી અગત્યની વાત છે કે પોલીસ એ પ્રજાના મિત્ર રૂપે અને પ્રજાને શક્ય એટલી ઓછી અગવડ પડે કાનૂની પ્રક્રિયા દરમિયાન એમાં મદદરૂપ થવાના ભાગરૂપે આ 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આ રીતે મુદ્દામાલ પરત કરવાની કાર્યવાહી કરી। ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ। તો મારું નામ જોશી નીતિન કુમાર મણીલાલ છે, રહેવાસી માલણ। તો અહીંયા જે 13 તુજકો અર્પણ કાર્યક્રમ જે બનાસકાંઠા આઈજી દ્વારા અહીંયા પાલનપુરમાં કરવામાં આવ્યો છે, એના દ્વારા લોકોનો ગયેલો મુદ્દામાલ અને જે ચોરીના મોબાઈલ છે એ એમના દ્વારા પરત કરવામાં આવ્યા છે। તો બનાસકાંઠા પોલીસને ખૂબ જ ધન્યવાદ છે, એમનો આભાર માનીએ છીએ। ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ। અમારો મોબાઈલ ખોવાણો હતો જે લગભગ 4-5 મહિના થઈ ગયા અને એમનો ફોન બી આવ્યો પોલીસ સ્ટેશનમાં કે તમારો મોબાઈલ મળી ગયો છે, તો આજે અમે લેવા આવ્યા છીએ।
હાલ ખબરોમાં આગળ વધી આણંદની વાત કરવામાં આવે, જ્યાં વાસદ નજીક દુષ્કર્મ અને હત્યાના આરોપીની ધરપકડ બાદ આરોપીએ છરી વડે કરેલા હુમલામાં ઘાયલ થયેલા પોલીસકર્મીની ખબર લેવા માટે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિક આણંદના કરમસદ સ્થિત શ્રી કૃષ્ણ હોસ્પિટલ પહોંચ્યા હતા. બંને ઘાયલ જવાનોની મુલાકાત લઈ તેઓની કામગીરીને બિરદાવી હતી. વાસદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાના આરોપીએ પોલીસ ટીમ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના 2 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. તેમની ખબર લેવા માટે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિક કરમસદની શ્રી કૃષ્ણ હોસ્પિટલ પહોંચ્યા. તેમણે ઘાયલ જવાનોના સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવી, તેમના જલ્દી સ્વસ્થ થયાની પણ શુભેચ્છા પાઠવી અને સમગ્ર ઘટનાક્રમ વિશે જાણકારી મેળવી હતી. એક વાસદ રેલવે સ્ટેશન ઉપર એક બાળકી જે લગભગ 4.5-5 વર્ષની હતી, એને એક માણસ સુરેશ વિઠ્ઠલભાઈ પરમાર લઈને અપહરણ કરી અને પછી એમની સાથે બળાત્કાર કરી, બ્રુટલી એને મર્ડર કરી અને રેલવે સ્ટેશન ઉપર એને નાખી દીધા. એના સીસીટીવી ફૂટેજ રેલવે પોલીસ પાસેથી મેળવ્યા. ત્યાં સીસીટીવી લાગેલા હતા. આરોપી આઈડેન્ટિફાઈ થઈ ગયા હતા. તો એક આપણા જે ટીમ છે આણંદ પોલીસની એલસીબી અને 2 પોલીસવાળા એની સાથે હતા. આણંદ જે પીએસઆઈ મિસ્ટર રાણા અને 2 પોલીસવાળા જે એએસઆઈ મહિપાલસિંહ અને કોન્સ્ટેબલ રાજવીરસિંહ, એમને લઈને જતા હતા. ત્યારે વચ્ચે લગભગ ગઈકાલે રાત્રે 11-11:30ની આસપાસ એને કંઈ વોમિટ જેવું એને કીધું. જ્યારે ઉતર્યા તો એને અટેક કર્યા ચાકુથી, અને ચાકુથી પહેલાં એક અટેક કર્યા, ફરી એને વોર્નિંગ આપી પીએસઆઈ દ્વારા, એને પગને પણ ગોળી મારી. પછી એ ફરીથી અટેક કરવા ગયા, એને બીજાને 2 ઘાવ માર્યા. પછી પીએસઆઈ પણ વોર કરવા જતા પીએસઆઈએ પછી ગોળી ચલાવી અને એનો મૃત્યુ પામેલ છે. જે આરોપી છે સુરેશ વિઠ્ઠલભાઈ પરમાર, એ છૂટક મજૂરી કરે છે અને એના ઇતિહાસ જોઈએ તો એને અગાઉ પણ એ સિવાય 2 રેપ વિથ મર્ડર કર્યા છે. તે 2020માં એક રેપ વિથ મર્ડરમાં એને અટક કર્યા અને ચાર્જશીટ કર્યા અને 5 વર્ષ સુધી એ જેલમાં રહ્યા, પણ પુરાવાના અભાવે એ છૂટી ગયા હતા. પછી ફરીથી એને એક લેડીના રેપ વિથ મર્ડર કર્યા, એ પણ ગુનો દાખલ થયો છે. અને આ જે છે જે બાળકીના છે એનો 3જો એ રેપ વિથ મર્ડર કેસ. નહીં, પોલીસ તો કડકાઈથી જ કામ કરશે. જે ગુનેગાર જે છે, હવે પોલીસ તમે જોઈ શકો છો કે આપણે પોલીસને હું પણ સંદેશ આપું છું કે ગુનેગારોને થોડું કાયદાનો અને પોલીસને થોડું ભીખ હોવી જોઈએ. આ રીતેની પોલીસ કાર્યવાહી કરી રહી છે. ખબરોમાં આગળ વધી ભુજની વાત કરીએ તો શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા હાથ ધરાયેલી કોમ્બિંગ ડ્રાઈવ દરમિયાન મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભુજ શહેર બી ડિવિઝન પોલીસે શેખ ફળિયામાં દરોડા પાડી ઘાતક હથિયારો સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. ભુજ શહેર બી ડિવિઝન પોલીસ એસઓજી અને એલસીબીની સંયુક્ત ટીમે કોમ્બિંગ ડ્રાઈવ દરમિયાન શેખ ફળિયામાં કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં રાજ ફર્નિચર નજીક રહેતા અલીશા કરિશ્મા શેખ અને સરપટ નાકા બહાર રહેતા રમજાન શાહ ઉર્ફે રમજુ કાશમશા શેખની અટકાયત કરવામાં આવી હતી. મહેરબાન બોર્ડર રેન્જ આઈજીપી સાહેબ ચિરાગ પુરોડિયા સાહેબ તેમજ એસપી સાહેબ શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ નાઓની સૂચના અનુસાર શરીર સંબંધી ગુનાઓ આચરતા તેમજ નકલી સોના, નકલી નોટો વગેરે બાબતના ગુનાઓ આચરતા આરોપીઓ વિરુદ્ધમાં ભુજ જિલ્લામાં કોમ્બિંગ રાખવાની સૂચના કરવામાં આવેલ હતી. જે અનુસાર ગઈકાલે એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ, એસઓજી પશ્ચિમ કચ્છ ભુજ તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ દ્વારા કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ હતું. જે કોમ્બિંગ દરમિયાન અલગ અલગ ગુનાના
કુલે 7 આરોપીઓના ઘરે કોમ્બિંગ લોકલ પોલીસ દ્વારા કરવામાં આવેલી હતી, જેમાં અલગ અલગ ટીમો બનાવીને કોમ્બિંગ કરવામાં આવેલી હતી, જેમાં અલીશા શેખ જે શેખ ફળિયામાં રહે છે તેના વિરુદ્ધમાં અલગ અલગ ચીટિંગના તેમજ શરીર સંબંધીના ગુના દાખલ થયેલા છે. તેના ઘરની કોમ્બિંગ દરમિયાન ઝડપી તપાસ કરતા કુલ 31 જેવા હથિયારો, જેમાં ધારિયા, તલવાર, છરી, લાકડાના ધોકા વગેરે મળી આવેલા હતા. જેની સાથે સાથે રમજાન શાહ શેખ જે પણ શેખ ફળિયામાં રહે છે તેના વિરુદ્ધમાં પણ સોના ચાંદીના ચીટિંગના બાબતના ગુના છે, શરીર સંબંધના ગુના છે. તેના ઘરમાંથી પણ કુલ 3 હથિયારો મળી આવેલા હતા, જેમાં ધારિયા, તલવાર, છરી વગેરે મળી આવેલ હોય. કોમ્બિંગ દરમિયાન કુલ અલગ અલગ રમજુ શાહ, બરકત અલી શાહ પઠાણ, સરફરાજ ત્રાયા, રમજુ શેખ વગેરેના ઘરની પણ ઝડપી કરવામાં આવેલ હતી. વગેરે કોમ્બિંગ દરમિયાન કુલ 34 હથિયારો મળી આવેલા હતા, જેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કુલ 2 ગુના દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપી એટલી મોટી માત્રામાં અત્યારે શા માટે રાખ્યો? શું પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે અત્યારે? તેની પૂછપરછ હાલમાં ચાલુમાં છે. વિશેષ જે પણ માહિતી મળશે એ ભવિષ્યમાં જણાવવામાં આવશે. આપને જણાવી દઈએ કે 2 શખ્સોની પોલીસે અટકાયત પણ કરી લીધી છે. આ ઘટનામાં શેખ ફળિયામાં પોલીસની સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી, જે બાદ પોલીસે શખ્સોની અટકાયત પણ કરી છે. 21 છરી સહિત મોટી સંખ્યામાં હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે તેમની પાસેથી. ભુજ શહેર પોલીસની આ કાર્યવાહી સામે આવી છે. તલવાર, કુહાડી, ધારિયા અને કોયતા કબજે કરવામાં આવ્યા છે. સાથે આપણે જણાવી દઈએ કે ભુજમાં કોમ્બિંગ ડ્રાઈવ દરમિયાન આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખબરોમાં આગળ વધી રાજકોટની વાત કરીએ તો પોલીસને ગેરકાયદેસર હથિયારોના કાળા કારોબાર સામે મોટી સફળતા મળી છે. સૌરાષ્ટ્રમાં વર્ષોથી સક્રિય રહેલી સૌથી મોટી ગેરકાયદેસર હથિયાર સપ્લાય સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પીસીબી પોલીસે સફળતા મેળવી છે. માત્ર 9 દિવસની સતત કાર્યવાહીમાં પોલીસે કુલ 20 આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી 38 ગેરકાયદેસર હથિયારો કબજે કર્યા છે. તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો પણ થયો છે. આ સમગ્ર નેટવર્કનો માસ્ટરમાઇન્ડ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના શકીલ શાકિદ મંસૂરી હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે શકીલ મંસૂરી ધાર જિલ્લાના ચીખલીઘર ગેંગ પાસેથી 10 થી 15 હજાર રૂપિયામાં હથિયારો ખરીદતો અને ત્યારબાદ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં સપ્લાય કરતો હતો. રથયાત્રા અનુસંધાને ડીજી સાહેબ, સીપી સાહેબ, બ્રેશકુમાર ઝા સાહેબ એમને અલગ અલગ ટીમોને સૂચના આપી હતી કે જે ગેરકાયદેસર વેપન છે એ પકડી પાડવામાં આવે અને જે હથિયારનો વેપલો કરે છે એ આરોપીઓ ઉપર કંટ્રોલ લાવવામાં આવે. એ સૂચનાના આધારે પીસીબી પીઆઈ છે એમઆર ગોંડલિયા, પીએસઆઈ જાડેજા, પીએસઆઈ ત્રાજીયા તેમજ એમના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ તેમજ યુવરાજસિંહ રાણા એમને બાતમી મળી હતી કે એક શકીલ ભાઈ છે જે એમપી રહે છે, એ ચોટીલાના દર્શન ઉર્ફે ગાવસ્કર તેમજ પ્રદીપભાઈ અને જયસુખભાઈ એમને હથિયારો આપે છે અને એ ફર્ધર આખી સૌરાષ્ટ્રમાં વેપન કાર્ટેલનો ધંધો કરે છે. શકીલને પકડ્યા પછી એને 5 હથિયાર સાથે પકડ્યો હતો. એના પછી ધીરે ધીરે જ્યારે ઇન્વેસ્ટિગેશન થતું ગયું એમાં 38 વેપન પીસીબીની ટીમે. હાલ સમાચારમાં આટલો જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.